नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज भारत। आइए रुक करते इस खास खबर की ओर। खबर अहमदाबाद से है, जहां शहर और ग्रामीण क्षेत्रों में मॉक ड्रिल आयोजित की गई। इस दौरान विभिन्न लोगों को युद्ध की स्थिति में क्या करना चाहिए, इसकी समझाइश दी गई। मॉक ड्रिल के दौरान सायरन बजाया गया। अहमदाबाद के ग्रामीण इलाके वीरमगाम में ऑयल रिजर्व टैंक फार्म, धंधुका नगर पालिका, पावर ग्रिड प्लांट, पिराना ग्लैब्स इंडस्ट्रियल पार्क, चांगोदर, गणेशपुरा कोट मंदिर, टाटा प्लांट सानंद, जीआईडीसी टाटा प्लांट में मॉक ड्रिल का आयोजन किया गया। वहीं अहमदाबाद जिले में ऑपरेशनल अभ्यास के तहत जिला प्रशासन के अधिकारियों, पुलिस विभाग, अग्निशमन विभाग, बिजली विभाग, 108 एम्बुलेंस, मेडिकल टीम द्वारा लोगों को आपातकालीन स्थिति से निकाला गया। मॉक ड्रिल में लोगों को दिखाया गया कि आपातकालीन समय में क्या करना है। આજરોજ ઓપરેશન અભ્યાસ હેઠળ મોકડ્રીલ કરવામાં આવેલી હતી, જેમાં ગણપતિ મંદિર કોટ ખાતે ધોળકા તાલુકાની મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં એર રેડનું 4 વાગે મેસેજ મળ્યો હતો। એના પછી આપણે ફાયર ટીમ, પોલીસ ટીમ અને મેડિકલ ટીમ તરત સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થળ પર ફાયર કંટ્રોલ કરી અને તમામ કેઝ્યુઅલ્ટીઝને ઇવેલ્યુએટ કરી હતી। જેમાં 1 ડેથ અને 3 કેઝ્યુઅલ્ટીઝ હતી અને ત્યાં મંદિરમાં હાજર 62 દર્શનાર્થીઓને શેલ્ટર સ્ટેશન પર લઈ જવામાં આવેલા હતા। તો આવી રીતે અમારો અભ્યાસ અને મોક ડ્રીલ કમ્પ્લીટ કરેલી છે। આમાં વહીવટી વિભાગના તમામ વિભાગો જેમ કે પોલીસ, જીબી, આરએનબી, ફાયર, નગરપાલિકા, પંચાયત, આના સિવાય પણ ઘણા બધા તમામ ડિપાર્ટમેન્ટ જોડાયેલા હતા। મેડિકલ અને તમામના સહયોગથી આજે જિલ્લા વહીવટી તંત્ર તરફથી આજે આપણે ઓપરેશન અભ્યાસનો ધોળકા ખાતેનો તૈયારી પૂરી કરેલ છે। આજરોજ સાણંદ તાલુકાના ગેલોપ્સ પાર્ક ખાતે આવેલ એમેઝોન જે કંપની, ઇન્ટરનેશનલ કંપની જે છે, એમાં એક સિવિલ ડિફેન્સ તરફથી જે રાષ્ટ્રવ્યાપી મોકડ્રીલ કરવાની સૂચના હતી, એ મુજબ એમેઝોન ખાતે એર સ્ટ્રાઇકની સૂચના મળતા, વોર્નિંગ મળતા લાઇન ડિપાર્ટમેન્ટના તાલુકા કક્ષાના અને જિલ્લા કક્ષાની જેટલી પણ મહત્ત્વની ટીમો હતી, એમાં મહેસૂલ વિભાગ, પોલીસ તંત્ર, પંચાયત, ફાયર, હેલ્થ વિભાગ, આરએનબી, નગરપાલિકા વગેરે આવી અને તાત્કાલિક જે લોકોના જાન બચી ગયા હતા એમને રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે રહી ગયા હતા। જે લોકો ઘવાયા હતા એમાં એ લોકોને તાત્કાલિક હેલ્થની ટીમે, ડૉક્ટરની ટીમે આવી અને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। જે લોકોની ડેડ બોડી હતી એ ડેડ બોડી એ વ્યવસ્થિત જગ્યાએ સીએસસી, પીએસસી ખાતે આગળની કાર્યવાહી માટે લઈ જવામાં આવ્યા। આ સિવાય યુનિટની અંદર જ્યાં જ્યાં પણ એર એટેકને કારણે જ્યાં આગ લાગવામાં આવી હતી ત્યાં ફાયર બ્રિગેડની ટીમ આવી અને એ આગને કંટ્રોલમાં કરી લીધી છે। અને ત્યાર પછી જે મિલકતને નુકસાન થયું છે, બાંધકામને નુકસાન થયું છે, મકાનોને નુકસાન થયું છે, એનું કાટમાળ ખસેડવા માટે આરએનબી તરફથી જેસીબીની ટીમો આવી ડમ્પર લઈ અને એ કાટમાળ પણ દૂર કરવામાં આવ્યું છે। આમ આવી આકસ્મિક જો આવી કોઈ સ્થિતિ આવી પડે તો એને પહોંચી વળવા માટે આ એક પ્રકારની જે ડ્રેસ રિહર્સલ જે કહેવાય મોક ડ્રીલ એ આજરોજ અહીંયા કરવામાં આવી અને ખૂબ જ સફળતાપૂર્વક આ ડ્રેસ રિહર્સલ મોક ડ્રીલ જે છે એ પાર પાડવામાં આવી। अहमदाबाद से सी न्यूज संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। इस रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज भारत।